વડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તારમાં વોડાના મકાનમાં ક્રાઇમ બ્રાન્ચે રેડ કરીને 37,000ના વિદેશી દારૂના જથ્થા સાથે મહિલાને ઝડપી પાડી હતી, જ્યારે દારૂ લાવી રાખનાર પુત્રને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. વડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તારમાં વોડાના મકાનમાં ક્રાઇમ બ્રાન્ચે રેડ કરીને 37,000ના વિદેશી દારૂના જથ્થા સાથે મહિલાને ઝડપી પાડી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ પોતાના સ્ટાફ સાથે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે ખોડિયારનગર વોડાના મકાનમાં દારૂનો જથ્થો સંતાડી રાખવામાં આવ્યો છે, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી મુજબના મકાનમાં રેડ કરતા ગૌરી કિશન મારવાડી નામની મહિલા ઝડપાઈ હતી, જેથી તેને સાથે રાખી ઘરમાં તપાસ કરતા ₹37,000નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. જેથી ક્રાઇમ બ્રાન્ચે મહિલાની દારૂનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવી હતી તેવી પૂછપરછ કરતા તેણે વિદેશી દારૂનો જથ્થો તેનો પુત્ર દર્શન મારવાડીએ લાવી ઘરમાં રાખ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂના જથ્થા સાથે મહિલાની ધરપકડ કરી હતી, જ્યારે તેના પુત્રને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.